ચેનલ ઓફ વડોદરા. વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના BBA સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 24 વર્ષથી BBA સ્ટુડન્ટ એસોસિએશનનું સંકલ્પ મેગેઝિન લોન્ચ કરવામાં આવતું હોય છે, જેમાં મેગેઝિનની ડિઝાઇન, ક્રિએટિવ, લખાણ, પ્રિન્ટિંગ સહિતની તમામ કામગીરી BBAના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી હોય છે. આ વખતે તેની 24મી આવૃત્તિમાં અનાવરણ કરવામાં આવશે. સંકલ્પ મેગેઝિન અંગે વધુ વાત કરતા BBA સ્ટુડન્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ અર્થ શાહે જણાવ્યું હતું કે પ્રણાલી મુજબ મેગેઝિનના માર્કેટિંગ માટે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને માર્કેટિંગની કામગીરી સોંપવામાં આવતી હોય છે. આ માટે તેઓ વચ્ચે 18 ટીમ બનાવી સ્પર્ધા કરવામાં આવી હતી અને જે ટીમે સૌથી વધુ બિઝનેસ લાવે તેને ઇનામ રૂપે ટ્રીપ પર મોકલવામાં આવતો હોય છે. આ ઉપરાંત ટોપ 3 ટીમને ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવતી હોય છે. સંકલ્પ મેગેઝિનની આ વખતની થીમ ઇન્વેક્ટર્સ છે, એટલે જીવનમાં જ્યારે નબળો સમય ચાલતો હોય ત્યારે અચાનક કોઈ આશાનું કિરણ મળે તેને કહેવાતું હોય છે. ઇન્વેક્ટર્સ, વિગર, વેલર અને વિક્ટરી એમ 3 ભાગ પાડવામાં આવ્યા છે. વધુમાં અર્થ શાહે જણાવ્યું કે સંકલ્પ મેગેઝિનમાં BBAના તમામ કાર્યક્રમોને આવરી લેવામાં આવતા હોય છે. આ વર્ષે પણ અમને સંકલ્પ મેગેઝિન માટે મુખ્યમંત્રી, એલ્યુમિના સહિતના પ્રતિષ્ઠિત લોકોના શુભેચ્છા સંદેશ પ્રાપ્ત થયા છે. સંકલ્પ મેગેઝિન BBAનો આખો ચહેરો છે તેવું તમે કહી શકો, ત્યારે સંકલ્પ મેગેઝિનની 18,000 નકલ પ્રિન્ટ કરવામાં આવી છે. તો આજે અમારા સંકલ્પ મેગઝીન લોન્ચ ડેટ છે આજે. તો આ સંકલ્પ અમારું એવું છે કે અમે BBAના સ્ટુડન્ટ્સ છે, તો અમે જે આવીએ ત્યારે પ્રેક્ટિકલી બિઝનેસ ઇવેન્ટ્સને એવું બધું કેવી રીતે થાય, તમે માર્કેટિંગ કેવી રીતે કરો, તમે લોકો જોડે વાત કેવી રીતે કરો, આ તમે પ્રેક્ટિકલી રિયલ વર્લ્ડમાં જેને શીખો ને તે જ આનું ઇવેન્ટ છે સંકલ્પ. તો આ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સે બધું સંકલ્પનું માર્કેટિંગ કર્યું છે, એ લોકોએ વાત કરી છે અને એ લોકોએ સ્પોન્સરશિપ્સ કલેક્ટ કરી છે અને એ જ અમારા મેગઝીનમાં પ્રિન્ટ થાય છે, જેમાં અમારા બધા જ યર્લીના જેવી ઇવેન્ટ્સને બધું હોય છે એ બધી જ માહિતી હોય છે. સો અમારા સંકલ્પ 24નું લોન્ચ છે અને બહુ ગ્રેન્ડ લોન્ચ ઇવેન્ટ છે. એના માટે અમે 5 ગેસ્ટ ઓફ ઓનર્સ બોલાયા છે. એમાંથી સૌથી પહેલાં વિશ્વા જોશી, જે એક કોન્ટેન્ટ ક્રિએટર છે, ઇન્સ્ટાગ્રામ કોન્ટેન્ટ ક્રિએટર છે અને ગુજરાતી ફિલ્મમાં પણ ફીચર થયેલી છે. એના અલાવા ડૉક્ટર શીતલ નાયર, હી ઇઝ અ સાયકોથેરેપિસ્ટ, ઓન્ટરપ્રનોર એન્ડ એન ઓથર. એના પછી વી આર ધ DPO ઓફ ઇન્ડિયન રેલવેઝ. પછી ઝાયડેક્સ ઇન્ડસ્ટ્રીઝના CEO મિસ્ટર હિમાંશુ અગ્રવાલ આવે છે અને અસિસ્ટન્ટ કમિશનર ઓફ CGST આવે છે. સો સૌથી મેઇન તો જે ફર્સ્ટ યર સ્ટુડન્ટ્સની જે મહેનત છે, જે આખા 30 દિવસ માટે એમને મહેનત કરીને માર્કેટમાંથી પૈસા ઉઠાયા છે, સ્પોન્સરશિપ લાવ્યા છે, એમના માટે આખી મેગઝીન કેવી દેખાશે એમને ખબર પડશે. એનું ગ્રેન્ડ લોન્ચ છે. એના અલાવા જે માર્કેટિંગ વિનર્સ છે, જે સૌથી વધારે કલેક્શન છે, 3 ટીમ લઈ આવી છે, એમને અમે ટ્રોફીઝ, મેડલ, સર્ટિફિકેટથી અમે સન્માનિત કરવાના છે.